નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે તારીખ 17/2/2025 થી લઈ અને 24/2/2025 દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, ઝાકળની સંભાવના કેટલા દિવસ સુધી રહેશે, કયા કયા વિસ્તારોમાં રહેશે અને પવનની સ્થિતિ શું રહેશે અને ગરમીની સ્થિતિ શું રહેશે તે વિશેની પણ આ વિડીયોમાં વાત કરીશું। તો સંપૂર્ણ માહિતી વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, છેલ્લા 3-4 દિવસથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાઢ ઝાકળ જોવા મળી રહી છે। એક પ્રકારે જીરાના પાક ઉપર ઘાત બનીને ત્રાટકતી હોય તે પ્રકારનો માહોલ અત્યારે એ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બાકીના વિસ્તારો છે તેમાં ઝાકળનું પ્રમાણ સામાન્યથી ઓછું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આપણે ઝાકળની સ્થિતિ શું રહેશે, કેટલા દિવસ સુધી ઝાકળની સંભાવના છે તે વિશે વાત કરીએ। તો મિત્રો, કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં આવતીકાલ એટલે કે 18 તારીખની સવાર સુધી ઝાકળનું પ્રમાણ વધુ રહેશે અને ત્યારબાદ ક્રમશઃ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ઘટવા લાગશે, પરંતુ 21 તારીખ સુધી ઝાકળની શક્યતાઓ આ વિસ્તારોમાં રહેશે। પરંતુ જે તીવ્રતા અત્યારે ઝાકળની જોવા મળી રહી છે તેમાં આંશિક રીતે ઘટાડો થઈ જશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં, જ્યારે બાકીના ભાગોમાં આવતીકાલે અમુક વિસ્તારમાં સામાન્ય ઝાકળ જોવા મળે, બાકીના વિસ્તારોમાં સંભાવના ઓછી રહેશે અને આવતીકાલના દિવસ બાદ એ વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ ખૂબ જ નહિવત એટલે કે ના બરાબર જોવા મળશે। તો મિત્રો, ખાસ કરીને તાપમાનની અને પવનની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે પવનની સ્થિતિ છે તે ગઈકાલે અનેક વિસ્તારમાં પવનનું જોર થોડું વધુ જોવા મળતું હતું, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક દિવસે અમુક કલાક સુધી પવનનું જોર સામાન્યથી થોડું વધુ જોવા મળે, પરંતુ એકદમ નોર્મલ નજીક પવન મોટાભાગના દિવસોમાં જોવા મળશે અને 21 તારીખ બાદથી પવનની ગતિમાં વધારો થતો જોવા મળશે અનેક વિસ્તારોમાં, લગભગ મોટાભાગના વિસ્તારોમાં। તો નોર્મલથી જે પવન છે તે વધુ જોવા મળશે 21 તારીખ પછીના સમયગાળા દરમિયાન। જ્યારે તાપમાનની સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને 18 થી લઈ અને 21 દરમિયાન તાપમાનમાં સામાન્ય અત્યારનું જે તાપમાન છે તેના કરતાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળે, પરંતુ 23 તારીખ પછીથી તાપમાન છે તે ઊંચું જવાની સંભાવના છે। અત્યારે હાલે જે દિવસે દરમિયાન તાપમાન જોવા મળી રહ્યું છે 34-35 ડિગ્રી નજીક, તેનાથી પણ ઊંચું જવાની શક્યતાઓ 23 તારીખ પછીના સમયગાળા દરમિયાન રહેશે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે તાપમાનની સ્થિતિ જોવા જઈએ તો રાત્રિનું તાપમાન છે તે પણ ઊંચું ગયું છે। એકંદરે ઠંડીનું પ્રમાણ છે તે રાત્રિ દરમિયાન પણ ઘટી રહ્યું છે, પરંતુ ઠારનું પ્રમાણ, દિવસે જે ભેજનું પ્રમાણ રાત્રિ દરમિયાન હોય તો આ સંજોગોમાં વહેલી સવારે ઠારના અનુભવને કારણે સામાન્ય ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાત્રિનું તાપમાન છે તે પ્રકારનું હજી થોડા સમય માટે યથાવત રહેશે। દિવસનું તાપમાન છે તે ખાસ કરીને 32 થી લઈ અને 34-35 ડિગ્રીની રેન્જ સુધીમાં અનેક વિસ્તારોમાં જોવા મળશે। તો આ પ્રકારની સંભાવનાઓ જણાઈ રહી છે અને ખાસ કોઈ આગાહી સમયમાં માવઠાની સંભાવનાઓ દેખાતી નથી। અમુક સમય સીમાગાળા દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ અમુક દિવસો દરમિયાન જોવા મળી શકે છે, બાકી કોઈ માવઠાની સંભાવનાઓ આગાહીના સમયમાં જણાતી નથી। કંઈ નવી વધુ અપડેટ હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે।